પ્રસ્તુત છે તારીખ 27 ડિસેમ્બરના દિવસનું કરંટ અફેર્સ, જે રોજગાર ન્યૂઝ એકેડમીના વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો ચાલો મિત્રો, આવી જાઓ મેદાનમાં. ચાલો તો આજના જ્ઞાન પડકાર માટે તૈયાર થઈ જાઓ. પહેલો સવાલ છે, ગ્લોબલ ફૂડ સિટી રેન્કિંગ 2025-26માં કયા શહેરને પહેલું સ્થાન મળ્યું છે? તમારા ઓપ્શન્સ છે: એ મિલાન, બી નેપલ્સ, સી મુંબઈ કે પછી ડી ફ્લોરન્સ. અને બીજો સવાલ છે કે આરબીઆઈના આપણા પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલ એમનું કયું નવું પુસ્તક હમણાં જ આવ્યું છે? ઓપ્શન્સ છે: એ ઓવરડ્રાફ્ટ, બી ધ ગ્રેટ ઇન્ડિયન બેન્કિંગ ક્રાઇસિસ, સી ધ ગ્રેટ સેન્કશન્સ હેક કે ડી ઇકોનોમિક રિપોર્ટ્સ 2025. જરા વિચારો, તમારા જવાબો શું હોઈ શકે? ઓકે, તો ચાલો જોઈએ સાચા જવાબો. પહેલા સવાલનો સાચો જવાબ છે ઓપ્શન બી, નેપલ્સ. જી હા, ટેસ્ટ એટલસ દ્વારા જે રેન્કિંગ બહાર પડ્યું એમાં ઇટાલીના નેપલ્સ શહેરને દુનિયાનું બેસ્ટ ફૂડ સિટી જાહેર કરવામાં આવ્યું છે. અને કેમ નહીં, ત્યાંનો પિઝા અને બીજી બધી વાનગીઓ તો જગમશહૂર છે. હવે બીજા સવાલનો સાચો જવાબ છે સી, ધ ગ્રેટ સેન્કશન્સ હેક. આ પુસ્તક, તમે જાણો છો, વૈશ્વિક પ્રતિબંધો અને જીઓપોલિટિક્સ જેવા ગંભીર વિષય પર છે. અને હા, યાદ રાખજો કે ઉર્જિત પટેલ આરબીઆઈના 24મા ગવર્નર હતા. ચાલો હવે પડકારના બીજા ભાગ તરફ આગળ વધીએ. સવાલ નંબર 3. સુપર કિલોનોવા નામના એક અસાધારણ બ્રહ્માંડીય વિસ્ફોટની શોધ કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ કરી છે? ઓપ્શન્સ છે: એ ઇસરો અને નાસા, બી આઈઆઈટી મદ્રાસ અને આઈઆઈએસસી બેંગલુરુ, સી આઈઆઈટી બોમ્બે અને ભારતીય ખગોળ ભૌતિકી સંસ્થા બેંગલુરુ કે પછી ડી આઈઆઈટી દિલ્હી અને TIFR. અને ચોથો સવાલ એકદમ સીધો છે. 26 ડિસેમ્બર કયા દિવસ તરીકે ઉજવાય છે? એ સુશાસન દિવસ, બી વીર બાળ દિવસ, સી રાષ્ટ્રીય ગણિત દિવસ કે ડી આંતરરાષ્ટ્રીય સાયબર અપરાધ વિરોધી દિવસ. તો શું લાગે છે, સાચા જવાબો શું હશે? ત્રીજા સવાલનો સાચો જવાબ છે સી, આઈઆઈટી બોમ્બે અને ભારતીય ખગોળ ભૌતિકી સંસ્થા એટલે કે IIA બેંગલુરુ. હવે આ સુપર કિલોનોવા છે શું? તો એ 2 ન્યુટ્રોન તારાઓ અથવા એક ન્યુટ્રોન તારા અને બ્લેક હોલની ટક્કરથી થતો એક જબરજસ્ત શક્તિશાળી ધમાકો છે. અને આ એટલો ખાસ એટલા માટે છે કારણ કે બ્રહ્માંડમાં સોનું અને પ્લેટિનમ જેવી કિંમતી ધાતુઓ આવા જ વિસ્ફોટોથી બને છે. અને ચોથા સવાલનો સાચો જવાબ છે બી, વીર બાળ દિવસ. ગુરુ ગોવિંદસિંહજીના સાહિબજાદાઓ બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહની શહાદતને યાદ કરવા અને શ્રદ્ધાંજલિ આપવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. સરસ. હવે ત્રીજા ભાગ માટે તૈયાર છો? તો પાંચમો સવાલ છે, ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026નું શુભંકર એટલે કે મેસ્કોટ શું છે? ઓપ્શન્સ છે: એ વીરા, બી મોરવીર, સી શેરુ કે પછી ડી ટ્રાઇબલ ટાઇગર. અને છઠ્ઠો સવાલ, તાજેતરમાં કઈ હાઈકોર્ટે એવો અવલોકન કર્યું કે ભગવદ્ ગીતા, વેદાંત અને યોગ એ ખાલી ધાર્મિક ગ્રંથો નથી પણ નૈતિક મૂલ્યો અને જીવનશૈલીનો એક ભાગ છે? તમારા ઓપ્શન્સ છે: એ અલ્હાબાદ હાઈકોર્ટ, બી મદ્રાસ હાઈકોર્ટ, સી બોમ્બે હાઈકોર્ટ કે ડી ગુજરાત હાઈકોર્ટ. ચાલો ફટાફટ આના જવાબો પણ જોઈ લઈએ. પાંચમા સવાલનો સાચો જવાબ છે બી મોરવીર. નામ પરથી જ ખ્યાલ આવી જાય, આ શુભંકર આપણા રાષ્ટ્રીય પક્ષી મોર પરથી પ્રેરિત છે. આ ગેમ્સનો મુખ્ય હેતુ આદિવાસી યુવાનોમાં રહેલી રમતગમતની પ્રતિભાને બહાર લાવવાનો છે. અને છઠ્ઠા સવાલનો સાચો જવાબ છે બી મદ્રાસ હાઈકોર્ટ. કોર્ટે ખરેખર બહુ જ મહત્વની વાત કહી છે. એમણે કહ્યું કે આ ગ્રંથોને ફક્ત ધર્મના ચશ્માથી નહીં પણ નૈતિક વિજ્ઞાન અને તત્વજ્ઞાન તરીકે જોવા જોઈએ, જે કોઈપણ વ્યક્તિના ચારિત્ર્યને ઘડવામાં મદદ કરે છે. અને હવે આપણે ચોથા રાઉન્ડમાં પહોંચી ગયા છીએ. 7મો સવાલ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ હમણાં જ ભારતીય બંધારણની એક કોપી કઈ લિપિમાં બહાર પાડી છે? ઓપ્શન્સ છે: એ દેવનાગરી, બી ગુરુમુખી, સી ઓલચિકી કે ડી શારદા. અને આઠમો સવાલ ક્રિકેટ પ્રેમીઓ માટે. પુરુષોની લિસ્ટ એ ક્રિકેટમાં સૌથી ફાસ્ટ 150 રન અને સૌથી નાની ઉંમરે સદી ફટકારવાનો રેકોર્ડ કોના નામે છે? એ પૃથ્વી શો, બી વૈભવ સૂર્યવંશી, સી યશસ્વી જયસ્વાલ કે ડી અભિમન્યુ ઈશ્વરન. તો અહીં સાચા જવાબો છે. 7મા સવાલનો જવાબ છે સી ઓલચિકી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ સંથાલી ભાષાની ઓલ ચીકી લિપિમાં તૈયાર થયેલ બંધારણની નકલનું વિમોચન કર્યું. આ એક ઐતિહાસિક ક્ષણ છે, કારણ કે રાષ્ટ્રપતિજી પોતે સંથાલ આદિવાસી સમુદાયમાંથી આવે છે. અને 8મા સવાલનો સાચો જવાબ છે બી, વૈભવ સૂર્યવંશી. આ યુવાન ક્રિકેટરે તો કમાલ કરી દીધી. ફક્ત 84 બોલમાં 190 રન ફટકારીને એકસાથે 2 રેકોર્ડ તોડી નાખ્યા. સૌથી નાની ઉંમરે સદી અને સૌથી ઝડપી 150 રન. વાહ! બસ હવે આપણે અંતિમ રાઉન્ડ તરફ છીએ. 9મો સવાલ છે, આંતરરાષ્ટ્રીય સાયબર અપરાધ વિરોધી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? ઓપ્શન્સ છે A 24 ડિસેમ્બર, B 25 ડિસેમ્બર, C 26 ડિસેમ્બર કે D 21 ડિસેમ્બર. અને 10મો સવાલ, ભારતનો પહેલો મેગાવોટ સ્કેલ હાઇડ્રોકાઇનેટિક પાવર પ્રોજેક્ટ ક્યારે રાજ્યમાં શરૂ થવા જઈ રહ્યો છે? A હિમાચલ પ્રદેશ, B ઉત્તરાખંડ, C પંજાબ કે D જમ્મુ અને કાશ્મીર. ચાલો આ રાઉન્ડના જવાબો પણ જાણી લઈએ. 9મા સવાલનો સાચો જવાબ છે A 24 ડિસેમ્બર. આ દિવસ UNODC દ્વારા સાયબર ક્રાઇમ, ઓનલાઇન ફ્રોડ અને ડેટા ચોરી જેવા જે જોખમો છે એની સામે જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે. અને 10મા સવાલનો જવાબ છે C પંજાબ. આ પ્રોજેક્ટ પંજાબની નાંગલ નહેરમાં શરૂ થશે. આ એક એવી ટેકનોલોજી છે જેમાં વહેતા પાણીની તાકાતનો ઉપયોગ કરીને વીજળી બનાવવામાં આવે છે. પર્યાવરણ માટે પણ સારું છે. અને હવે આવી રહ્યો છે આજનો સૌથી મોટો સવાલ, આજનો ગ્રેન્ડ ફિનાલે ક્વેશ્ચન. એકદમ ધ્યાનથી સાંભળજો. સવાલ નંબર 11. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના એટલે કે PMGSY. આ યોજનાએ તાજેતરમાં કેટલા વર્ષ પૂરા કર્યા? તમારા ઓપ્શન્સ છે A 20 વર્ષ, B 25 વર્ષ, C 10 વર્ષ કે D 15 વર્ષ. શું લાગે છે? તમારો ફાઇનલ જવાબ શું છે? અને આજના છેલ્લા સવાલનો સાચો જવાબ છે ડ્રમ રોલ પ્લીઝ, ઓપ્શન બી 25 વર્ષ. જી હા, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાએ ભારતના ગ્રામીણ વિસ્તારોને જોડવાના 25 વર્ષ પૂરા કર્યા છે. આ યોજના આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ પર એટલે કે 25 ડિસેમ્બર 2000ના રોજ શરૂ કરવામાં આવી હતી. એનો મુખ્ય હેતુ એ જ છે કે ભારતના દરેક ગામડા સુધી પાકા રસ્તા પહોંચે. તો આજના આ જ્ઞાન પડકારમાં ભાગ લેવા બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. મને ખાતરી છે કે તમને બધાને ખૂબ મજા આવી હશે અને કંઈક નવું શીખવા મળ્યું હશે. જ્ઞાનની આ સફરને આવી જ રીતે ચાલુ રાખજો. આવતીકાલે ફરી મળીશું નવા પ્રશ્નો અને નવા પડકારો સાથે. ત્યાં સુધી તૈયાર રહેજો. જય હિન્દ. પ્રસ્તુત છે તારીખ 27 ડિસેમ્બરના દિવસનું કરંટ અફેર્સ, જે રોજગાર ન્યૂઝ એકેડેમીના વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો ચાલો મિત્રો, આવી જાઓ મેદાનમાં. તો આજે આપણે કયા કયા વિષયો પર નજર નાખવાના છીએ? આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી, શાસન અને અર્થતંત્ર, સમાજ અને સિદ્ધિઓ અને છેલ્લે રમતગમત વિશે વાત કરીશું. તૈયાર છો? ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા સવાલથી. આ સવાલ કૃષિ અને સંશોધન વિશે છે. તાજેતરમાં ભારતમાં કઈ જગ્યાએ કિસમિસ સંશોધન કેન્દ્ર સ્થાપવાની જાહેરાત થઈ છે? વિચારો. શું એ નાસિક છે, સાંગલી, પુણે કે પછી સોલાપુર? અને સાચો જવાબ છે બી, સાંગલી, મહારાષ્ટ્ર. જે લોકોએ સાંગલી વિચાર્યું હતું, તમે બિલકુલ સાચા છો. જુઓ, આ કેન્દ્ર કોલ્હાપુરની શિવાજી યુનિવર્સિટી હેઠળ કામ કરશે. એનો મુખ્ય હેતુ કિસમિસની નવી જાતો પર સંશોધન કરવાનો છે. અને આનાથી શું ફાયદો થશે? સીધો ફાયદો ખેડૂતોને થશે, એમની આવક વધશે અને નિકાસને પણ વેગ મળશે. ખૂબ સરસ પગલું છે. ચાલો હવે પૃથ્વીથી થોડા દૂર જઈએ, સીધા ચંદ્ર પર. રશિયાની સ્પેસ એજન્સી રોસકોસ્મોસ ચંદ્ર પર એક પાવર પ્લાન્ટ બનાવવાની યોજના બનાવી રહી છે. સવાલ એ છે કે કયા વર્ષ સુધીમાં આ કામ પૂરું કરવાનો એમનો ટાર્ગેટ છે? 2030, 2035, 2036 કે 2040? અને જવાબ છે સી, 2036. આ બહુ મોટી વાત છે, કારણ કે આ પાવર પ્લાન્ટ રશિયા અને ચીનના સંયુક્ત લુનર રિસર્ચ સ્ટેશનને વીજળી પૂરી પાડશે. આનો મતલબ એ થયો કે તેઓ ચંદ્ર પર લાંબા સમય સુધી ટકી શકે એવા મિશનની તૈયારી કરી રહ્યા છે. આ તો ભવિષ્યની વાત થઈ રહી છે. હવે વાત કરીએ મેડિકલ ફિલ્ડમાં થયેલી એક અદ્ભુત સિદ્ધિની. એક ભારતીય સર્જને રિમોટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને માત્ર 6 કલાકમાં 10 ટેલિરોબોટિક સર્જરી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. એ મહાન સર્જન કોણ છે? અને નામ છે સી, ડોક્ટર મોહિત ભંડારી.
આ ખરેખર અકલ્પનીય છે. તેઓ ગુરુગ્રામમાં બેઠા હતા અને ઇન્દોરમાં રહેલા 10 દર્દીઓ પર સફળ ઓપરેશન કર્યા, અને એ પણ ભારતમાં બનેલી SSI મંત્રા રોબોટિક સિસ્ટમથી. આ સિદ્ધિ માટે એમનું નામ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં પણ નોંધાયું છે. શું વાત છે! ચાલો હવે શાસન અને અર્થતંત્ર તરફ વળીએ. એક ટૂંકો પણ મહત્વનો સવાલ. GTRIનું પૂરું નામ શું છે? સાચો જવાબ છે એ ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ. આ એક રિસર્ચ ગ્રુપ છે, એક થિંક ટેન્ક જેવું, જે ક્લાઇમેટ ચેન્જ, ટેકનોલોજી અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર જેવા મુદ્દાઓ પર ફોકસ કરે છે. એના સ્થાપક છે અજય શ્રીવાસ્તવ. હવે વાત કરીએ એવિએશન સેક્ટરની. ભારત સરકારે હમણાં જ 2 નવી એરલાઇન્સને મંજૂરી આપી છે. શું તમે એમના નામ જણાવી શકો? અને એ 2 એરલાઇન્સ છે અલ હિન્દ એર અને ફ્લાય એક્સપ્રેસ. અલ હિન્દ એર મુખ્યત્વે દક્ષિણ ભારતમાં પોતાની સેવા આપશે, જ્યારે ફ્લાય એક્સપ્રેસ એક રિજનલ એરલાઇન તરીકે કામ કરશે. આગળનો સવાલ એક ખૂબ જ મહત્વના સામાજિક મુદ્દા પર છે. કઈ હાઈકોર્ટે તાજેતરમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવા માટે કાયદો બનાવવાનું સૂચન કર્યું છે? આ સૂચન કર્યું છે મદ્રાસ હાઈકોર્ટે. એમની મદુરાઈ બેન્ચે કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં જેવો કાયદો છે એવો જ કાયદો અહીં પણ બનાવવો જોઈએ. જસ્ટિસ જી જયાચંદ્રન અને જસ્ટિસ કે રામકૃષ્ણનની બેન્ચે આ ટિપ્પણી કરી હતી, જે બાળકોની ઓનલાઈન સુરક્ષાને લઈને વધતી ચિંતા દર્શાવે છે. હવે એક સારા સમાચાર, ખાસ કરીને હેલ્થ સેક્ટરમાંથી. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા પ્રમાણે ભારતમાં હવે કેટલા ટકા બાળકોનો જન્મ હોસ્પિટલમાં થાય છે? એટલે કે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરીનો આંકડો શું છે? જવાબ છે સી, 89%. આ એક જબરદસ્ત આંકડો છે. અને એની સૌથી મોટી અસર એ થઈ છે કે માતૃમૃત્યુ દરમાં મોટો ઘટાડો થયો છે. જે દર 2014-16માં 1 લાખ જીવંત જન્મે 130 હતો, એ હવે ઘટીને માત્ર 97 થઈ ગયો છે. આ એક મોટી સિદ્ધિ છે. હવે એક પ્રેરણાદાયક વાત. ઓપરેશન સિંદૂર દરમિયાન સૈનિકોને મદદ કરવા બદલ કયા બાળકને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર આપવામાં આવ્યો? એ બહાદુર બાળક છે શ્રવણસિંહ. પંજાબનો આ છોકરો ફિરોઝપુર જિલ્લાના તારાવાલી ગામમાં દુશ્મનના સતત ડ્રોન હુમલાઓ વચ્ચે પણ આપણા સૈનિકોને દરરોજ દૂધ અને ચા પહોંચાડતો હતો. એની આ અસાધારણ હિંમત અને સમાજ સેવા માટે એને આ પુરસ્કાર મળ્યો. ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એક ઐતિહાસિક દિવસ. નવા બનેલા નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સૌથી પહેલી ફ્લાઇટ કઈ એરલાઇનની લેન્ડ થઈ? અને એ એરલાઇન હતી ઇન્ડિગો. બેંગલુરુથી આવેલી આ ફ્લાઇટ સવારે 8 વાગે લેન્ડ થઈ હતી. અને ખાસ વાત એ છે કે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ પોતે પહેલા પેસેન્જરનું સ્વાગત કર્યું હતું. ચાલો હવે રમતગમતની દુનિયામાં જઈએ. શરૂઆત કરીએ ચેસથી. ગ્લોબલ ચેસ લીગ સિઝન 3નું ટાઇટલ કઈ ટીમે જીત્યું છે? આ ટાઇટલ જીત્યું છે આલ્પાઇન SG પાઇપર્સે. આ ટીમમાં આપણા ભારતીય ગ્રેન્ડમાસ્ટર પ્રજ્ઞાનંદા અને અનીશ ગિરી જેવા ખેલાડીઓ હતા. મુંબઈમાં રમાયેલી ફાઇનલમાં એમણે ડિફેન્ડિંગ ચેમ્પિયન ત્રિવેણી કોન્ટિનેન્ટલ કિંગ્સને હરાવ્યા. અને છેલ્લો સવાલ ક્રિકેટના ચાહકો માટે. એશિઝ સિરીઝમાં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર એક ટેસ્ટ મેચના પહેલા જ દિવસે એટલી બધી વિકેટો પડી કે 123 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો. તો પહેલા દિવસે કુલ કેટલી વિકેટો પડી હતી? જવાબ છે 20 વિકેટ. આ ખરેખર અવિશ્વસનીય હતું. પહેલા ઓસ્ટ્રેલિયા 152 રનમાં ઓલ આઉટ થયું અને પછી ઇંગ્લેન્ડ માત્ર 110 રનમાં ઓલ આઉટ થઈ ગયું. 1901-02 સિઝન પછી મેલબર્નમાં પહેલા દિવસે આટલી બધી વિકેટો ક્યારેય નથી પડી. બોલરો માટે તો જલસો પડી ગયો. તો ચાલો આજના મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરી લઈએ. આપણે ચંદ્ર પર પાવર પ્લાન્ટની ભવિષ્યની યોજનાઓ જોઈ, દૂરથી થતી રોબોટિક સર્જરીનો કમાલ જોયો અને જાહેર આરોગ્યમાં મળેલી મોટી સફળતાની વાત કરી. સાથે જ એક યુવાન બાળકની હિંમતને પણ બિરદાવી. આજના દિવસની આ બધી વાતો દર્શાવે છે કે આપણી દુનિયા કેટલી ઝડપથી આગળ વધી રહી છે. હવે સવાલ એ છે કે શું આપ આવતીકાલની નવી જાણકારી અને નવા પડકારો માટે તૈયાર છો?